આમાં જો બે થયા. મોટો એક બાજુ રાખ. હા પેલી બાજુ કર મોટું એનો. અહીં ફરકા ગોઠવ. હા નાખે મદદ કર બસ. કેટલા થયા? ત્રણ. આ ચાર. હા હજુ તમે શેતર નહીં ગયા? ના ક્ષેત્રમાં નહીં ડોશી. આ પેલું પોણી વાળો સંતાય. હાલ તો શું હમણાં હાલ. હવે જો ભાઈ ખબર પડે જ્યારે પોણી વાળો પાવર બીજા કોઈને આલ દેશે એના કરતા. અરે બાર તો લેબરા પર લેબરો પાડો છે ને સડીથી. ઢોરો જ ખવડાવવાનું ના હોય એટલે લેબડો પાડવા ચડવું પડે ત્યાં થાય. ચાર થોડી મુગા ભાવની વાપર કરવાની. એ લેબરા પર નહીં સરવાનું ને તાર છે લાઈટ ના. આ લાઈટ ના તારા કરંટ આવીને તું મળી જાય તો મારું કોણ થાય? ના મરું ડોહાઈ. મારું કોણ થાય? આ મારા છોકરાનું કોણ થાય? હા આ મારો છોકરો રોઈ રોઈને માં 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 કરી કરી મારો છોકરો મળી જાય અને મારા જિંદગીમાં શી રીતના જીવવાનું? કશું ના થાય. તમને વળી મારી બહુ ચિંતા. ચિંતા તો ડોશી હોય જ કા. તું મારી ડોશી છે, હું તારો ડોહો છું, મને શમ ચિંતા ના હોય. હું હાથ ફેરા ફરી તલાયો છું કે શમ ચિંતા ના હોય મને? હા અને કશું ના થાય. ભગવાન હાચવે તો તાણાનું તો મારે ઉઠો લે તારો ચહેરો જોઈને હું દાંતણ કરું છું, બ્રશ કરું છું. મને શમ ચિંતા ના હોય કે હા ગોદરું ફાટેલું રાખ્યું છે, ગોદરામાં આવરું મોટું કોણું રાખ્યું છે કેમ કે તારું મોટું પહેલા દેખાય. એ એક જ સરતી ના આવે કે જિંદગી લેબડો પાવા સરવા નહીં પણ પગ પગ ભાગી જાય એવું નુકસાન વાળું કામ કરવાનું જ નહીં. નહીં ભાગા. તમે બહુ ચિંતા ના કરો મારી. શમ ચિંતા ના કરું કે તો તમે તો બહુ ચિંતા કરો છો હે મારી. ચિંતા તો કરવી જ પડે કા. તું મળી જાય તો અમારું કોણ થાય? શું કામ બેવાનું? ના ના લહેર હું થોડો પેલો દોમા વાળીને આવું. હા સારું સારું. ડોમરા આવ તો બાબાને તો મારી બહુ ચિંતા કે કેમ સમય તો તારો સોળ સોમવાર કર હે તાર બનતા ને એના મોઢે હું બોલે જાય. હા સોળ સોમવાર કરે ને તાણા તા બાપા જેવા પતિ મળ્યા બોલ. નક આખા ચોખા પૂજે તા મુય તો હાય તાણા આખા આપણા મોમાન ગયા આખા કુટુંબમાં કોઈ આવા ઘરવાળા નહીં મળ્યા. એટલી ચિંતા કોઈ નહીં કરતું. તો માસીન તો જોતા મા જેવું મારે તા બાપા કદી મને મારે તા બાપા તો જીવ બાળી નાખે કે હું ખાઉં નહીં. મને તાવ આવે તો કે હે દવાખાને લઈ જાઉં. પણ છે ચિંતા કરે ને હું ખાવું તાર હું લાવ ચેલા થયા કોથળા એ માં આયા 10 થયા. થતા છે વધારે કોથળા. તું અમારી વાતોમાં ધ્યાન રાખે છે. ભૂલી ગયો. મારથી ગણવા પડશે હેડ. 1 2 3 ભાઈ ડોશીની ચિંતા કરવી પડે કા. તો ડોશી મળી જાય તો બાપડી ડોશી મળી જાય તો પછી મારા છોકરા બે કોણ રાખા? વાંધો નહીં હો. એ હા કશો હલો આપણે હો વાઘ મસ્કરી કરવો થોડી વાની. હા કને કરંટ આવ્યો? વાઘબાન ડોશી એવું તો શું કરી છે ભાઈ? લેબડા ઉપર તો રહ્યો તો પણ લેબડા ઉપર ઈવાનું લે સર ઉપર આટલી ઉંમરે. હા હા કોઈ થયું જ નહીં ને? તમારા ડોશી કરંટ આવ્યો છે ને? હા હા કેવું થયું? આપણા કિલ્લાનો ફોન આવ્યો કેવું થયું તા? કે લેબડા ઉપર સર ક્યાં કરંટ આવ્યો છે. કરંટ આવ્યો તા? ઓહ એવું છે? ઓહ પાછું મારા પાસે જલ્દી જવું પડશે. જો હા અરે હઈ જ્યાં ગાય દો હો એ હાર. ડોમરા એ ડોમરા તાર માં શું થયું? હા તાર માં મંદા શું થયું? મળી ડોશી? આવ ઓય મારા તને કરંટ આવ્યો છે? ના હાજી આમ નહીં. તને ના પાડું છું લેબરા બેબરા સવા જાય નહીં. હજુ હું લેબડા પર જઈ જ નહીં ને ઘરમાં કોમ કરે જાઉં છું. તાને ઘેર છે માં તો એવું છે? તાને હા બધું વાત મળી કે કરંટ આવ્યો તને એટલે દોડીને આવ્યો. કોને કીધું? આ જઈલો હો મળ્યો કે ભગવાન ડોશીને કરંટ આવ્યો છે એટલે પાછો ફરી દોડી પાછો વળીને આવ્યો છું. જૂઠો તો જુઠ્ઠા છે ને લોકોને ખબર છે કે તમે મને હારું રાખો છો. તમે મારી કેટલી ચિંતા કરો છો એટલે બધા તમારી ઠઠ્ઠા મસ્કરીઓ કરે છે. સાચી વાત છે. તારે જેની તેની વાતો આપણે દોડ ના હું નહીં મરી જવાની. આ જીવું જો ના મારું હું તું મરી જોય તો અમારું શું થાય? આપણે નહીં મરવાનું. મારું આપણા દુશ્મન તારા તું જીવવાનું છે. ના મારું હું તમે આટલું બધું મને રાખો એટલે ભગવાને મને તો અમર વરદાન આલી દીધું. સારું સારું
શીરો બનાવી ખા શાંતિથી ઘેર હું પાછો પાણી વાળવા દઉં છું દોડીને આવ્યો બેટા આ છોકરાનું કોણ થાય વાળા મોઢા હું જોજે નહીં મરતી નહીં જો ગમે તે થાય મરતી નહીં હો ના મારો આટલી ચિંતા ના કરો મારી એ પાણી વાળવા દો હો હા જો આ ગોડા છો તા બાપા તો કાકા એ કાકા તમારા ગામમાં કોઈક મહિલાનું મર્ડર થઈ ગયું હા સાહેબ મારા ગામમાં નહીં કશું ફોન આવ્યો તો મારા ઉપર ના સાહેબ મને હજી હોભળી જ નહીં કોઈ આવી વાત હું આવા અમાતારો ભાઈ ફોન આવ્યો એટલે મારા આવવું પડ્યું એટલે કે લાવ કાકા પૂછી લો ખબર હોય પણ ખબર નહીં સાહેબ હું તો અમે રહીએ બસ ખેતરમાં મને ખબર નહીં એવું છે બરોબર તમે કોઈ જાણકારી નહીં કહો થોડી ના ઘણી? ના કશું નહીં કોઈ મને પીવું સાહેબ ના બસ પાણી બંધ નહીં પીવું આ તો કીધું ખબર હોય તો હું પૂછતો હતો એમ કે મારો ફોન આવ્યો હતો અને ફોન આવું લાગતો નહીં પાછું ના ના બાપુલાલને બધા ખબર નહીં રહેવું આપણે એ બાપુજી બાપુજી પૂછે એમને ખબર હોય તો કાકા ગામમાં મર્ડર થઈ ગયું કોઈનું. હે આપણા ગામમાં મર્ડર થઈ ગયું કોઈનું. કનું આપણને ખબર નહીં આ સાહેબ કી છે કનું મર્ડર થઈ ગયું પહેરાનું મર્ડર થઈ ગયું આપણા ગામમાં બૈરાનો આ સાહેબ કી છે ને મારા બૈરા તો નહીં થઈ ગયું મર્ડર આપણે શું ખબર ભાઈ હું તો જીવાય છું સાહેબ કી છે તમારા ગામમાં કોઈ બહેરાનું મર્ડર થઈ ગયું છે ફટાફટ મારા ઘેર જવું પડશે ભાઈ મારા બૈરાને થઈ ગયું હોય તો ખબર તમારા કાકા મર્ડર ખબર નહીં પણ મારા બૈરાને મર્ડર થઈ ગયું સાહેબ પાછું આપણે નહીં ખબર સાહેબ હારો હતો મારી માની છોકરા મારા બૈરા તો મર્ડર નહીં થઈ ગયું અને મારા બૈરાનું મર્ડર થઈ ગયું હોય તો માવ હા અલે હું આપા શાકાળી બનાવી દી તો કોઈ બનાવ્યું નહીં હવે બનાવું હા? ખાવું કે હા પલું કરી દે બાઈ દે બટાકો 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 તો બાપા નહીં ભાવતો એમને ગેસ થઈ જાય છે તાર હું આ બનાવી તું કેવું ખાવું બટાકા સિવાય પિંકર દાળ ભાત. દાળ પકડે દાળ ઢોકળી હો. બનાવું. હા તો તારા બાપા માટે થોડો દાળ ભાત બનાવું તાર માટે દાળ ઢોકળી હા ચાલ ના બસ ઇનકર બાત કરી પાત તા ભાત કરજો. હો તાન દાળ ભાત બનાવું. બે કહું તાન હારું હવે થોડી વારમાં બનાવી દઉં હો માં ભૂખ લાગી માં તો ડોમરા હો તાર માશો થઈ લે હા તાર માશો થઈ મારી અંદર કર મગું થયું તાર મોજા વાહ હો દાદા ડોશી હું સા તમારે તું જીવું છે જીવું જ છું તાર તમારે માર નાખવી એમ કહેજો ના ના તું મરી જોય તો મારું કોણ થાય તું મારી ડોશી હું તાર ડોહો આ તારો છોકરો તાને હું અમે તો મરી જઈએ બે જણા ના તમે મને સાચી વાત કે તમારે મને જીવાડવી છે કે મારી નાખવી છે બાપ, આવું ના બોલી તાન આવું ના બોલે તારા જીવવાનું છે હું ચિંતા આટલી કરું છું તારા શું મરવાનું છે મારું કોણ થાય તું મારી ડોશી હું તાર ડોહો ને તારો છોકરો ચિંતા આટલી બધી પહેલા નથી હો. 100 મહિનાથી ચિંતા વધારે થાય ચિંતા તો હોય જ કર. પણ ચમ બસ ચિંતા એમ ને હું તાર ડોહો ને તું મારી ડોશી તાર છોકરો એ તો મને ખબર છે તમે સાચી વાત કયો સાચી વાત હું સમા માથા હાથ મેલીને કહેજો સાચી વાત હું છે તમારે મને હાચે મારી નાખવી છે કે જીવાડવી છે તમારા મનમાં હું છે એ કયો કે તમે જે કયો ને કરવા તૈયાર બસ તમે કયો ને એ તૈયાર ફટ દઈ હા સાચી વાત છે સાચું સાચું તમે કયો ને ખાલી હું જોવા તમારે સાચી વાત છે તું હું આગળ હાલે તું વાહ તું મારા મને ગમે તે કરી કે ગમે તે તમે કે પિયર જતી રહો હું કહું તું મરી જોઈ હવ મારી જી આ જીવન તમાર માટે તાલ્યું તાણ બાપાએ પૈણાઈને મોકલે એટલે તમાર માટે એવું હવ ડોશી મને એક સાહેબ ભેગા થતા વીમા વાળા તે એના વીમો હાલતા હતા તે કે મરણ પથારી મોણસ થઈ જાય તો 1 કરોડનો વીમો મળે એટલે મેં તારા પર વીમો લઈ લીધો કીધું અમારી ડોશી મળી જાય તો મને 1 કરોડ રૂપિયા આલી દેજો એટલે અમે તને મારવા ખોરીએ છીએ અને તું મળી જાય ને તો આ સુખી થઈ જાય હું એ સુખી થઈ જાઉં એના ધૂમધૂમથી લગ્ન કરું ધૂમધામથી સારું એવું ઘર બની જાય તું તો સ્વર્ગ લોક પામી જાય તું શું જવાબ બાની છે
અમે તું ગઈરી થઈ જઈશું તારે કેટલી છે નહીં અભી જોઈ તો સારું નહીં કે હવે હાસુ તો કીધું તો કશું ના બોલતી હો એક કેટલીએ નહીં ને અર્થ એક રકાબીએ નહીં એટલે તમે વારંવાર પૂછતા તમને મારવા માટેનું પૂછતા છે તમારા મનમાં એવું હોય તો કારી મરી જાય તારું પણ બહારથી પૂછતા તક જીવ જીવો હા તમારે તો મને મારી નાખવી નહીં પ્રેમ ભાવ કશું નહીં મારી નાખો પતી જાય ને મારી નાખવી છે ને તમારે મારી રાધે રાધે ઓય છોડ હા વીમો પાસ કરાવો એમ કેટલા લેવાય 1 કરોડ છોડ 1 કરોડ છોડ ને તમારા 1 કરોડ પાસ કરાવવા ગઈ ખશ લીધો હે તું આ 1 કરોડ પાસ કરાઈ આલું મારી માની છોકર વીમો પાસ નાખ્યો ને ખબર પડી જાય ને પણ પડીએ નહીં અલા વીમો પાસ થાય થવો હોય તો થાય બાકી મારું બોડું આરીએ ફોડી ના નાખશે ના ઉભા રહો તમારો વીમો પાસ કરાઈ આલું ભરા તમારા નોમનો જ વીમો પાસ કર દો અરે 1 બાપ. કરોડ લઉં માફ કરી દે બકા માફ કરી દે ના માફ તો ના મળાવે બરાબર તમારો વીમો પાસ કરેલું પર 1 કરોડ ઈ તારા બાપના નામે પાસ કરીને તું ને હું બે જણા શાંતિથી મેં બેહી બસ છાય તો એ તો બોલે કરીએ તો ના ઉભા રહો તમે ઉભા રહો લે હેડ તો ભોડું ફોડ નાખ તું હેડ કે ના થોડું તાના ભોડામાં લે હે ચો હંતા છો ઈ મારી જિંદગીમાં વીમો પકાવો નહીં અને મારો રૂપિયો જોતો નહીં તું તારી આખી જિંદગી જીવજે બાબુલાલ બચાઈ લ્યો હું થયું બચાઈ લ્યો આ મારો બૈરું મને મહી નાખવા પડ્યું છે ધોકો લઈને ચંપા હું થયું બચાઈ લ્યો કે હું થયું ના ઉભા રહો તમે ઉભા રહો માં જાને માં મારા હું થયું આગળ બાઉ કાકા આગળ તમે વચ્ચે હું થયું પણ આગળ તો હું થયું બાઉ કાકા આગળ તો તારો મગજ ખરાબ છે આજ તો ગાલી માં તું આવી પણ થયું હોય એનું કારણ હું થયું ભાઈ પૈસા લેવા છે વીમો પક્કાવો છે એમનો અરે વીમો ઉતરાયો છે તમારો મારો વીમો ઉતરાય છે ને જો પૈસા લેવા છે. વીમો તો હારો યાર હારો જ કા હા વીમો તો હારો હા પણ અમને તો ચેવો વીમો જોવા છે કેવો કામ હું તરત ટપકી જાઉં હાલ ના હાલ મરી જાઉં અને તરત પૈસા પાસ થઈ જાય ને અરે બેઠા બેઠા શાંતિથી આરોપ આગળ અરે આવું તો કરાતું છે ભલાદમી આવું કરાતું છે અને બાઉ કે તમે જો તો હા હું કે છે ખબર હું ગળીને પડી 100 મહિનાથી આ બધું હો પહેલા તો નતું આટલી ચિંતા હા. ઘેર તું મરી જઈ તું જીવ છે તું મરી જઈ એટલે મન તો એમાં તો આ ચિંતા કરે છે હું તો કહું એ ભગવાન 16 સોમવાર કરે ને એનું ફળ છે આ પણ આ તો હળી જેલું ફળ નીકળ્યું એકાદો સોમવાર તૂટેલો મારો મને ખબર છે હું ભૂલી જેલી હું કતો રવિવાર કર્યો તો કતો મંગળવાર કર્યો તો સોમવાર નહીં કર્યો હોય આખા ચોખા પૂજેલા ની મેં એકાદો ચોખો તૂટેલો નીકળે ને તારે આવું ફળ મળ્યું મને ના ભલાદમી આવું કરાતું છે તમે ગળીને પડી ગયા રાઈન કે તને કોઈ થયું છે તું મરી જઈશ તું જીવ છે હાય મને તો એમ કે ડો મારી જેટલી ચિંતા કરે મુકો આવા ગઈડ પણ આવ્યું એટલે હાચવતા છે આ તો એમના વીમાના પૈસા લેવા છે એટલે કોઈને મારી નથી વીમા લેવાય આપણે આવા નહીં લઈએ કે પણ નહીં પૈસા તો આજ છે ને કાલ નહીં ના આજ ઘરમાં માણસ છે ને તો બધા પૈસા જ છે ભાઈ ના કયું ના કરતો કરોડ એમના પાસ કર તમે ખાલી વચ્ચેથી પહાડ આગો જતો રહે ને આર્યો આગળ જતા રહો બહુ કરોડ ના એવું હું નહીં કરવું પછી પણ કરોડ રૂપિયા માટે આવું બહેરાન મારી નખાય ભલા આદમી તમે હું માર વાતો પર ડોંગર હા હું મરી જાઉં ને, હાલ માટે કાલ મરું ને 1 કરોડ રૂપિયામાં તો તું રાખજે આ મોણાને 1 રૂપિયો ના તો ફૂટી કોળી ના હાલતો એમને ઘેરે છે અને આ તમે ઘેર આવતા નહીં મારી નજરે ના પડતા બાઉ કાકા ઘેર રહ્યો તો આખા ગામમાં મારી શીખો નજરે ના પડતા મારી લડશન તમે અબે હો કોઈ આગળ બરાબર યા ભલા આદમી આમ કરાઈ યા હે રૂપિયા દેખે બહેરા મહિને નાખવાનું આ તો વીમા વાળો આવ્યો તો કે મરણ પથારી પર જાય ને વીમો આવી લે પણ મરણ પથારી પણ એના કુદરતી આવે ને તો બરાબર છે પણ આપણે એને મારી નોશીને રૂપિયા લેવા છે આવું તો કરાતું છે યાર ભૂલ થઈ જાય આવા જિંદગીમાં કદી જિંદગીમાં નહીં કરીએ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ આવું ના બને માં હારી બોય પડી હા વાહ મરી ગઈ? વાહ એક એ